વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહમવિચિંતયે. આરાધ્ય ઉપાષ્ટ ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણ, ભગવાન શ્રી સ્વામિનારાયણના 243માં પ્રાગટ્યોત્સવના પુણ્ય અવસરે દેવાભિષેક કરી યજ્ઞનારાયણનો પ્રારંભ કરાવી ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પ્રવર્તાવેલ પ્રથાનુસાર ચૈત્રી સમયાનું ઉદ્ઘાટન કરી આપણી વચ્ચે ઉપસ્થિત વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વર્તમાન યશસ્વી આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમના કંઠે શ્રીમદ ભાગવતની રસાળ ભક્તિમયી કથાનું રસપાન કરવાનું છે એવા સંપ્રદાયના નવયુવાન વિદ્વાન વક્તાશ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, જેમની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર આ ચૈત્રી સમયનું પવિત્ર કાર્ય થઈ રહ્યું છે એવા સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, જયેન્દ્ર સ્વામી, પૂજ્ય સંહિતા પાઠના તમામ વક્તા સંતો, પ્રેમ સ્વામી, યજમાન પરિવાર, સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના 243માં પ્રાગટ્યનો અભિષેક જેણે જેણે જોયો, જેણે દર્શન કર્યા, એકવાર હૃદયમાં એવું થાય કે જીવનમાં એક વખત પણ આ રીતે જેને પ્રાગટ્યોત્સવના અભિષેકના દર્શન થયા ને એનું જીવન કૃતાર્થ છે, એને પુનર્જન્મ લેવાની જરૂર નથી. યાદ કરીશું આ સમગ્ર ચૈત્રી સમયાના યજમાન અક્ષર નિવાસી રાવજીભાઈ મહીજીભાઈ પટેલ પંડોળી, હાલ યુકેનો સમગ્ર પરિવાર, કથાના યજમાન શ્રી છે એવા પ્રિયાંકભાઈ અને વિવેક, બંને પરિવારો એટલા લકી છે કે વિવેકભાઈ કદાચ લાંબા સમય સુધી તમે વેઇટિંગમાં રહ્યો. હું એમ કહીશ, બાપુજીએ લખાવ્યું હોય તો તમારા દીકરાનો વારો આવે. હરિભક્તોને એટલી લાગણીનો એટલો લગાવ છે કે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક થતો હોય અને એમાં પૂજામાં અમે સહભાગી થયા હોઈએ એવી ઘણા લોકોની આમ તીવ્ર ઈચ્છાઓ હોય છે. કારણ કે હું ઓફિસમાં બેસું છું, મને ખ્યાલ છે સ્વામી જે થાય એ કંઈક કરો, મને એક અપાઈ દો એમ, કોઈક ના પાડે તો તરત મને કહેજો, એવા કેટલાય હરિભક્તો હશે. હું એ વાત માટે ગૌરવ અનુભવું છું કે લખાવે છે ઘણા ભક્તો, પણ એના જ હાથે અભિષેક થાય છે જેના ઉપર હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને માતા પિતાના પુણ્ય આશીર્વાદ હોય ને એ લોકોને જે તક મળે છે. આપણા જીવનનું એ સૌભાગ્ય છે કે આપણને એ તક મળી છે. ખાસ કરીને આજે જ્યારે અભિષેક થઈ રહ્યો હતો ત્યારે મને એક વિચાર આવતો હતો કે અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દેવે કેવી કૃપા કરી હશે. આપણને એક વખત અભિષેક કરવાનું મળે તો આપણને એમ થાય જિંદગીભર કે મેં અભિષેક કરાયો. બરાબર? આ આચાર્ય મહારાજ છેલ્લા 22 વર્ષથી જન્મોત્સવના દિવસે અભિષેક પણ કરે છે ને સાંજે આરતી પણ કરે છે. એટલે ભગવાને કોને કેટલી કૃપા દ્રષ્ટિ વરસાવી હોય એ આપણે સરળતાથી નથી સમજી શકતા. આજે આનંદ અને ગૌરવ એ વાતનું છે કે બરોબર આના પછીનો સમયો આવશે ને
એ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યા એ આપણા ચૈત્રી સમયાનો પ્રારંભ છે. અને એમાં જે અભિષેક થયો છે, ખરેખર ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. લક્ષ્મીનારાયણ દેવના આપણા સૌ ઉપર આશીર્વાદ છે. એટલે કોન્સ્ટન્ટલી આપણને એક ભૂલીએ ને એક એવા અવસરો મળે છે. ખાસ કરીને જે ભગવાન સ્વામિનારાયણની પ્રિય ભૂમિ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થસ્થાન કહેવાય છે, એવા તીર્થસ્થાનને વિશે બેસી અને ભગવાન સ્વામિનારાયણ જેને ભક્તિશાસ્ત્ર કહે છે, યોગશાસ્ત્ર કહે છે, એવું શ્રીમદ ભાગવત કથા એનું શ્રવણ કરવું, અને એ પણ એવા વક્તાના કંઠથી શ્રવણ કરવું જે 200 જેટલી શ્રીમદ ભાગવતજીની કથા કરી ચૂક્યા છે. એવા સ્નેહી વિદ્વાન શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી એ જ્યારે વ્યાસપીઠ ઉપરથી શ્રીમદ ભાગવતજીની કથા કરશે ત્યારે આપણને, હું અહીંયા ઉપસ્થિત સૌ ભક્તોને, ખાસ કરીને સદવિદ્યા ટીવી, વડતાલ મંદિર યુટ્યુબ, સદવિદ્યા યુટ્યુબ, નવતમ સ્વામી યુટ્યુબ વગેરેના માધ્યમથી જે લાઈવ શ્રવણ કરી રહ્યા છે એમને પણ ખાસ કરબદ્ધ પ્રાર્થના કરું છું. સનાતન પરંપરામાં શ્રીમદ ભાગવતજીનું બહુ મોટું મહાત્મ્ય છે, ને એમાં પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર શ્રીમદ ભાગવતજીની ખૂબ પ્રશંસા કરી છે. પંચમઃ સ્કંધો, 10મો સ્કંદ અને 5મો સ્કંદ એને ભગવાન સ્વામિનારાયણ ક્રમથી યોગશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્ર, 5મો સ્કંદ છે એ સ્વામિનારાયણ ભગવાનના મતે યોગશાસ્ત્ર છે, અને 10મો સ્કંદ છે એ ભક્તિશાસ્ત્ર છે, અને શ્રીમદ ભાગવત છે એમાં 10મો સ્કંદ પણ આવશે, એમાં 5મો સ્કંદ પણ આવશે. અને ખાસ કરીને વિદ્વત જગતમાં એવું કહેવાય છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. જે વિદ્વત્તાની દ્રષ્ટિએ જોતા હોય છે એ લોકો એવું સમજતા હોય છે શ્રીમદ ભાગવતજીની કથા જે સારધાર કરી શકે એના જેવો કોઈ બીજો વિદ્વાન નહીં. પરંતુ આપણે તો ભક્તિશાસ્ત્ર તરીકે એને જોઈએ છીએ, યોગશાસ્ત્ર તરીકે એને જોઈએ છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે શાસ્ત્રને ભક્તિશાસ્ત્ર કહે છે ને, એના માટે વિદ્વાનોમાં એક બીજી ઉક્તિ એવી છે, ભક્ત્યા ભાગવતમ લભેત ન મેધયા ન ચ ટીકયા. જેને હૃદયમાં ઉત્કટ ભક્તિ હોય એવો જે પુરુષ છે, એવો જે વક્તા છે, એવો જે વિદ્વાન છે, એ પુરુષ ભાગવતજીનું રહસ્ય પ્રાપ્ત કરી છે. ટીકા ગ્રંથોથી કે તીવ્ર મેધા પ્રતિભાથી તો શબ્દાર્થ મળે છે, રહસ્યાર્થ ભક્તિ સંપન્ન પુરુષ હોય, ભક્તિ સંપન્ન વક્તા હોય, ભક્તિ સંપન્ન વિદ્વાન હોય એને પ્રાપ્ત થતું હોય છે. હું યાદ કરીશ અત્યારે અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહિલને. શાસ્ત્રીજીએ જુનાગઢ મંદિરમાં ઘણી સેવાઓ આપી છે, અને ત્યારે ધીરુભાઈ ખંભે ખંભો મિલાવીને કામ કરતા હતા, સેવામાં સાથે જોડાયેલા હતા. આજનો પ્રસંગ તમે કથાના યજમાન છો એટલે ખાસ યાદ કરીશ. 6 મહિના પહેલાં એક ઘટના જે ચાલતી હતી એમાં હું અહીંથી સ્પેશિયલ જુનાગઢ આવ્યો. અગ્રણીઓને કોને સાથે રાખવા, એટલે મેં બાપુજીને ફોન કર્યો, વિવેક, કે આવો પ્રસંગ છે ને અમે આવીએ છીએ. અમે પહોંચ્યા ત્યાંથી અમે નીકળ્યા ત્યાં સુધી ઓછામાં ઓછા 12 કલાક કંઈ પણ કામ વિના એ અમારી સાથે સાથે ઓફિસમાં બેસી રહ્યા. એટલે મેં એમને છેલ્લે નીકળતી વખતે એવું કહ્યું કે ધીરુભાઈ સોરી, તમે દિલથી સહકાર આપ્યો, ફળ મળ્યું ના મળ્યું, પણ તમે પૂરેપૂરી હાજરી આપી. ત્યારે એના શબ્દો હતા કે સ્વામી આ કહો ને એ અમને ગમે એટલા માટે નહીં કે આ અમારી ફરજ છે. અમે જો આ સમયે સંતોની હારે નહીં ઊભા રહીએ તો કોણ ઊભું રહેશે? હું મારા જીવનને ભાગ્યશાળી માનું છું કે મને અહીંયા આટલી સેવાની તમે તક આપી. આવી ભાવના એ બાપુજીની હતી. અને ખાસ હમણાં જ્યારે ઉદ્ઘાટનથી યજ્ઞ તરફ જતા હતા ત્યારે પણ મારા શ્રી યાદ કરતા હતા, આપણા જીવનનું એક મોટું સૌભાગ્ય છે. બાપુજીએ સેવા કરી હતી, તમે બાપુજીના આશીર્વાદ લીધા છે, આ સંતોનો સ્નેહ પ્રાપ્ત કર્યો છે. આજે તમે જુનાગઢ મંદિરમાં ટ્રસ્ટી છો અને 200 વર્ષનો ઉત્સવ કદાચ તમારા કાર્યકાળમાં આવશે. એટલે ભગવાને આપણે જે સેવાઓ કરી છે,
આપણે જે પુણ્ય કાર્ય કર્યું છે સમાજમાં, સત્સંગમાં, પરિવારમાં, એના ફળ સ્વરૂપે આ લોકમાં એક મનુષ્યની જેટલી અપેક્ષાઓ હોય એના કરતાં અનંત ગણું ભગવાને આપણને આપ્યું છે. એ પ્રિયાંકભાઈ હોય તોય ભલે, વિવેકભાઈ હોય તોય ભલે, અને રાવજી કાકાનો પરિવાર હોય તોય ભલે. વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એમના શ્રી ચરણોમાં આજના પુણ્ય પવિત્ર દિવસે એટલી પ્રાર્થના કરું છું, આપણો આ ચૈત્રીય સમયો નિર્વિઘ્ન, આનંદદાયી અને આપણા આધ્યાત્મિક જીવનને, આપણા જ્ઞાનને, આપણી ભક્તિને પોષણ કરનારો નીવડે ભાગવત કથાના માધ્યમે એટલી પ્રાર્થના કરી યજમાન પરિવાર અને ઉપસ્થિત તમામ સંતોને એટલી વિનંતી કરું છું કે આ સમયો દિવ્ય બને, આ સમયો ભવ્ય બને અને અહીંયા ઉપસ્થિત તમામને એવું લાગે કે આ મારા માટે આ વાત થાય છે, એવી કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર રાખે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.